ભીંડો તેલમાં ચોળવી દેવાનો, પછી હલાવવાનું, ચડવા દેવાનું ને મીઠું નાખવાનું, હળદર નાખવાની, ધાણા જીરું, હલાવવાનું, ચડવા દેવાનું તેલમાં. ચડવા આવે એટલે છાશ, તેલમાં સસડવા દેવાનું એકદમ. હવે થોડું થોડું ચડવા આવ્યું છે, એકદમ તેલમાં ચડી જાય. થોડું થોડું ચડવા આવ્યું છે શાક. હવે એમાં આપણે છાશ થોડીક ને થોડુંક લસણવાળી ચટણી નાખવાની, આપણે ખાંડેલી ચટણી ચડવા દેવાની. લસણવાળી ચટણી ચડી જાય આપણે શાકમાં એકદમ. ના એકદમ મસાલો ચડવા દેવાનો. લસણવાળી ચટણી મેં નાખી છે, અને એકદમ ચડી જાય એટલે આપણે થોડીક વાર ચડવા દેવાનું, 10 મિનિટ. મસાલો એકદમ ચડી જાય એટલે આપણે દહીં તૈયારી કરવાની. પછી આપણે દહીં જો નાખું છું, દહીં આવી રીતે માપે નાખવાની, અને ભાવતું હોય તો થોડુંક આપણે વધારે નાખવાનું. એટલે ચડી જાય એટલે એકદમ મિક્સ કરવાનું આપણે, અને પછી છાશ નાખવાની, ધીમા ગેસે ચડવા દેવાનું. ચડી જાય એટલે આપણે એકદમ શરૂ કરવાનું. હવે છાશવાળો ભીંડો થોડીક છાશ નાખવાની. એમનો કમ્પ્લીટ શાક થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. મસ્ત ટેસ્ટ આવશે આપણો. અમે તીખું ખાતા નથી, મોરું ખાઈ છીએ. તમે જે તીખું ખાતા હોય તો એ પ્રમાણે બનાવવાનું તમારે.